રાધનપુર તાલુકાની મોડલ સ્કૂલ રાધનપુર ખાતે મતગણતરી શરૂ કરાઈ હતી। ત્યારે આ મતગણતરી સવારના શાંતિપૂર્ણ વાતાવરણમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવી હતી। ત્યારે રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામની ગામ પંચાયત સરપંચના મહિલા ઉમેદવાર સીતાબેન માદેવભાઈ ઠાકોરને 316 મત મળ્યા હતા, જેમાં વિજેતા સરપંચ સીતાબેન ઠાકોર 14 મતથી વિજેતા બન્યા હતા। કલ્યાણપુરા વિજેતા સરપંચ ઉમેદવાર સીતાબેન માદેવભાઈને ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરી અભિનંદન પાઠવ્યા હતા। સરપંચ પદે જીતેલા ઉમેદવારે ગામમાં વિકાસના કામો કરી ગામને વિકાસ તરફ લઈ જવાની આશા વ્યક્ત કરી છે, તેમજ તમામ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। કલ્યાણપુરા ગ્રામ પંચાયતમાં ભવ્ય વિજય મેળવ્યો છે। કેટલા મતોથી અને શું લીડથી જીત્યા છો અને ગામમાં આગામી સમયમાં કેવી રણનીતિ રહેશે? કલ્યાણપુરાની ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં અમે 14 મતથી વિજય મેળવ્યો છે અને ગામની પાણીની પાઇપલાઇન, ગટર વ્યવસ્થા કે શિક્ષણને લગતી, આરોગ્યને લગતી જે પણ બાબતો છે અમે ધ્યાનપૂર્વક ગામને હાથે લઈ અને તેનું કામ કરીશું। આપ ગ્રામ પંચાયતમાં ભવ્ય વિજય મેળવ્યો છે, તો તમે ગામની શું અપેક્ષા રાખશો અને ગામને તમે શું કહેવા માંગો છો? દરેક ગામજનોનો સાથ સહકાર મળી રહે એવી મારી ગામજનોને નમ્ર અપીલ છે અને હું સાથે લઈને ચાલીશ। તમારું નામ? મારું નામ છે માદેવભાઈ મેલાભાઈ ઠાકોર।